ક્યાંય પ્રશ્ન ઊભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે. એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી. बहुत दुर्भाग्यपूर्ण सोच है. पहला उनके कमेंट लेट मी फिनिश પછી તમે બોલી શકશો. એનો પ્રૂફ છે મારી પાસે. ભારતીય જનતા પાર્ટી મને 4 વર્ષ થયા છે કે મને અપક્ષ છે કોના કારણે છે. સાંભળી લો શ્વેતાબેન, પછી એમને સાંભળવાય જરૂરી. એટલે એક વખત તમને તમારી હાર હજમ થતી નથી એટલે તમે હંમેશા લોકોને ઉશ્કેરાય એવી રીતના તમે પ્રશ્નો કરશો. ગુજરાતની મહિલાઓ માટે થઈ ગયા છે. આજે ગુજરાતની મહિલાઓ તમે તો પક્ષ બદલી દીધું પણ બધા તમારા જેટલા નસીબદાર નથી. કોઈ પોલિસી લેવલ વર્ક નથી. શી જસ્ટ વોન્ટ્સ ટુ ક્રિએટ અ નેરેટિવ કારણ કે એમના સર્વોચ્ચ નેતા પણ આ જ કામ કરે છે, ફક્ત નેરેટિવ બિલ્ડ કરવું. મારી પાસે પણ તમારા વિશે બોલવા માટે ઘણી બધી વસ્તુઓ છે પણ હું એ નહીં બોલું કારણ કે ના તો મારા પક્ષના સંસ્કાર છે ને મારા ઘરના સંસ્કાર છે. મને તો એક મહિલાના નાતે કિશનભાઈ આ સ્ટેટમેન્ટ એટલું બધું દુર્ભાગ્યપૂર્ણ લાગે છે. જો મૌન ન સેવતા હોય તો આ મુદ્દો ઉઠ્યો ન હોય. બોલીને ના સિર્ફ ભારતીય જનતા પાર્ટીની બહેનોની ઇન્સલ્ટ કરી રહ્યા છે પણ ગુજરાતની દીકરીઓની ઇન્સલ્ટ કરી રહ્યા છે. ખરેખર એવું થાય છે કે તૈયાર થઈને બેસે છે પણ મુદ્દાઓ નથી. કોઈ મુદ્દા નથી, બીજા તમારા સાડી પર બોલવું પડે. તમારા વ્યક્તિગત જે પણ સ્વાર્થ હોય એના લીધે જઈને ક્લીન થઈને આટલું સરસ ભારતીય જનતા પાર્ટીની ટ્રેનિંગ થી બોલવા માંડ્યા છો, બહુ આનંદ થયો. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું મોંઘી દાટ સાડીઓના રાજકારણ પર. મહિલાઓને રાજકારણ સહિત સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, ભણતર, સરકારી નોકરીઓ આ બધી જ જગ્યાએ મહિલાઓને સરખો હિસ્સો એટલા માટે આપવાની વાત હતી કે મહિલાઓને એમના હક અને અધિકાર મળે, મહિલા પણ પુરુષના સમવડીએ પહોંચી જાય. પરંતુ મહિલાઓના પ્રશ્નો કે મહિલાઓની પીડાની બદલે અત્યારના રાજકારણમાં ચર્ચા થાય છે તો મહિલા મંત્રીઓના મોંઘી દાટ સાડીઓ અને મોંઘા દાટ પહેરવેશોની. દીક્ષિત, અને એટલા માટે જ ગઈકાલે કોંગ્રેસનું જન આક્રોશ મહાસંમેલન હતું અને તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ જેનીબેન ઠુમ્મરના બે શબ્દો અને શબ્દોથી રાજ્યની રાજનીતિમાં અનેક જગ્યાએ આ મામલે ડિબેટો થવા લાગી. જેનીબેન ઠુમ્મરે શું કહ્યું પહેલા એ સાંભળો. ક્યાં સુધી એ મહિલાનો અવાજ બની શકીએ કારણ કે સરકારમાં હવે અમને કોઈ ભરોસો નથી રહ્યો કે એના તરફથી ફક્ત મોટા ભાષણ સિવાય મહિલાઓને કોઈ પણ પ્રકારનો સહકાર મળી શકે. મહિલા મંત્રીઓ ફક્ત મોંઘી સાડીઓ પહેરવા માટે મંત્રી બને છે. 20,000 થી વધારે રૂપિયાની સાડી પહેરીને વિધાનસભામાં જવાનું, તૈયાર થઈને બેસવાનું, પણ મહિલાનો ક્યાંય પ્રશ્ન ઊભો થાય તો એ જ મહિલા મંત્રીએ મૌન ધારણ કરીને સરકારની વાહવાહી કરવાની આ એક ટ્રેડિશન બની ગઈ છે. એ ટ્રેડિશન કોંગ્રેસ તોડે પાર કરવાની છે, એમાં મને કોઈ શંકા નથી. જેનીબેન ઠુમ્મર અને સાથે જ શ્વેતાબેન બ્રહ્મભટ્ટ આ બંને પ્રવક્તાઓ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી અને ભારતીય જનતા પાર્ટીમાંથી. આ બંને બહેનોનું સ્વાગત છે. સૌથી પહેલા જેનીબેન, 20,000ની સાડી પહેરે 25,000ની પડે, આ મુદ્દે રાજનીતિ કેમ? સૌથી પહેલા તો આપના માધ્યમથી આ મુદ્દાના સંદર્ભે પણ આ મુદ્દો આપના માધ્યમથી લેવાયો એના માટે હું જે બોલી એમાં મેં કંઈ ખોટું નથી બોલી એ વાત સ્પષ્ટ રીતના સાબિત થાય છે. કેટલા હજારની સાડી પહેરે હું તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે બહેનો જેને પોતાને કટાક્ષ લાગતો હોય અને જેને માથે ઓઢવાનું હોય, કારણ કે માથે એવા જ લોકો ઓઢે ને આનો કાઉન્ટર એ જ લોકો કરે કે જેને લાગુ પડતું હોય. જેને લાગુ નથી પડતું, જે મહિલાઓનો અવાજ ઉઠાવે છે, જે સતત લોકોની વચ્ચે મહિલાઓના મુદ્દે પડતી મુશ્કેલીઓમાં બોલે છે, એમના માટે આ લાગુ પડતું જ નથી. પણ જે રાજનીતિ થઈ, જે પ્રકારેનો મુદ્દો ઉછળ્યો એ સ્પષ્ટ સાબિત આપે છે, સંકેત આપે છે કે જે ચૂંટાયેલી મહિલાઓ છે, જે મંત્રીઓ છે, જે મેયરો બનીને બેઠા છે, જે કોર્પોરેટરો બનીને બેઠા છે, ક્યાંક ને ક્યાંક એને જે આકાંક્ષાઓ કે અપેક્ષાઓ સાથે લોકોએ ચૂંટીને મોકલ્યા એ પૂરી નથી કરી શકતા ને એટલા માટે આ મુદ્દો બન્યો છે. પણ જેનીબેન, શું 20 કે 25,000ની સાડી નહીં પહેરે તો મહિલાઓના પ્રશ્ન નહીં રહે?
મેં બહુ જ આખું સ્ટેટમેન્ટ કદાચ તમે બતાવો હજી એના પછી મેં આ પણ હું બોલી છું કે 20,000ની સાડી પહેરે તૈયાર થઈને બેસે, પરંતુ જ્યારે મહિલાઓનો મુદ્દો ઉઠાવવાનો હોય ત્યારે મૌન સેવે છે. જો મૌન ન સેવતા હોય તો આ મુદ્દો ઉઠ્યો ન હોય. તો તમને શું ખાલી સારા કપડાં પહેરીને સુશોભનના ગાંઠિયા બનાવીને મોકલવા માટે વિધાનસભામાં મોકલ્યા છે? જ્યારે જસદણમાં પ્રકરણ થયું, હમણાં જ નાની બાળકીનું, કોણ મહિલા મંત્રી ત્યાં જઈને બેઠું? દાહોદમાં દીકરીની હત્યા થઈ, કોણ મહિલા મંત્રી ત્યાં જઈને બેઠું? કોણ મહિલા ધારાસભ્ય કે સંસદ સભ્યો બોલ્યા? આટલું બધું કુપોષણ ગુજરાતમાં, આખા દેશમાં કેટલા 1 થી 10 નંબરમાં આવે છે કુપોષિત ગુજરાતના આંકડાઓ દિવસે દિવસે વધી રહ્યા છે. કઈ મહિલા મંત્રી ચિંતા વ્યક્ત કરે છે? તો એનો મતલબ તો સીધો થાય છે કે તમે મહિલા સશક્તિકરણના મેળાવડાઓમાં તૈયાર થઈને બેસવાનું ને સરકારની વાહવાહી કરવાની, બાકી આંકડાઓના રાજકારણ જો સામે આવે કે મહિલાઓના પડતા મુદ્દાઓના આંકડા સામે આવે ત્યારે તમારે ચૂપ રહેવાનું. ગુજરાતમાં રોજના 6 બળાત્કાર થાય છે. તમારા આટલા બધા સરસ કપડાં પહેરીને ખૂબ સરસ કાર્યક્રમો કરવાથી 6 ના આંકડો 4 સુધી આવ્યો નથી આવ્યો, તો પછી તો મુદ્દો તમને લાગુ પડે છે. જી જેનીબેન, પણ વાત આખી એવી છે કે આપણે કેમ કોઈની કિંમત ઉપર કમેન્ટ કરવી પડી એમ? કારણ કે રાજકારણમાં તો આપ જાણો છો ઘણા સુખી હોય અથવા તો સુખી થઈ જતા હોય, અને આજકાલ તો બધા બધું પહેરીને ફરતા હોય છે એમ. હું હજી પણ કહેવા માંગુ છું કે કિંમત ઉપરનો કમેન્ટ નથી. કિંમત ઉપરની કમેન્ટ એટલા માટે લાગી કે ખરેખર એવું થાય છે કે તૈયાર થઈને બેસે છે પણ મુદ્દાઓ નથી ઉઠાવતા, અને એટલા માટે જ આ મુદ્દો બન્યો હશે એવું તમે પણ માની શકો છો. જો આનું કઈ રિલેવન્સ ન હોત તો આ મુદ્દો બન્યો ન હોત. માનનીય અનિલભાઈને તમે વિચાર કરો, આ મને કાલે નવાઈ લાગી, કાલે હું બોલતા ભૂલી ગઈ કે પ્રવક્તા અનિલભાઈને સામે આવવું પડ્યું. મહિલાઓનો મુદ્દો ને સાડીના મુદ્દામાં તમારી પાસે ભાજપમાં કોઈ મહિલા નથી તો કેમ તમારે આવવું પડ્યું? પ્રવક્તા થઈને તમારે કેમ બોલવું પડ્યું? તો એ સ્પષ્ટ થાય છે કે જેટલા ચૂંટાઈને મહિલાઓ આવ્યા છે એ મહિલાઓ બીજી જે ભારતીય જનતા પાર્ટીમાં ખરેખર જેને મદદની જરૂર છે એને મદદ કરવાના બદલે બસ આવી રીતના સરસ શોભાના ગાંઠિયા થઈને બેસવાનું અને સરકાર જેટલું બોલવાનું કે એટલું બોલવાનું, મુદ્દામાં જ્યારે અવાજ ઉઠાવવાનો થાય ત્યારે ચૂપચાપ બેસી રહેવાનું, અને જ્યાં સુધી ઉપરથી સૂચે કે સિગ્નલ ન મળે ત્યાં સુધી નહીં બોલવાનું. હું નથી કહી રહી, ગુજરાતની જનતા જોઈ રહી છે અને હું તો ફક્ત એનો અવાજ બની રહી છું. બાકી મારા શબ્દો નથી, જેની ઉંમર નથી બોલી રહી, ગુજરાતની બધી જ મહિલાઓ બોલી રહી છે. જી બિલકુલ. ભારતીય જનતા પાર્ટીમાંથી શ્વેતાબેન બ્રહ્મભટ્ટ પણ આપણી સાથે. શ્વેતાબેન, મહિલાઓના વસ્ત્રો કેટલા મોંઘા છે કે મંત્રીઓના વસ્ત્રો કેટલા મોંઘા છે? કારણ કે રાજકારણમાં તો મહિલાઓ એ પણ પ્રવાસ કરતા, એમની પાસે ગાડી હોય, ડ્રાઈવર હોય, બીજી વ્યવસ્થાઓ હોય. તો જે જેનીબેને વાત કરી છે એને ખરેખર તમે કેવી રીતે જોવો છો? મને તો એક મહિલાના નાતે કિશનભાઈ આ સ્ટેટમેન્ટ એટલું બધું દુર્ભાગ્યપૂર્ણ લાગે છે. મને એમ લાગે છે કે મારા જેવી અને જેનીબેન જેવી પણ શિક્ષિત મહિલાઓ એટલા બધા વર્ષોની સંઘર્ષ કરી રહી છે કે મહિલાઓ પુરુષોના સમકક્ષ કામ કરી શકે, એક જગ્યા લાવી શકે. એની માટે જ ભારતીય જનતા પાર્ટીએ બધા જ આયામ ઉપર એક કામ કરી રહી છે કે મહિલાઓની ભાગીદારી પુરુષના લેવલ પર આવી શકે. પણ જ્યારે તમે આવી રીતે એટલી બધી બહેનોની આ ઇન્સલ્ટ છે કે જે તમે જ્યારે મહિલાના વસ્ત્ર પર આવીને અટકી જાઓ, આ વસ્તુ તમે ક્યારે કોઈ પુરુષ માટે નહીં બોલો કે એને કેટલાના કપડાં પહેર્યા, કેટલાની ઘડિયાળ પહેરી, પણ જ્યારે મહિલાની વાત આવે ત્યારે તમે વસ્ત્ર પર આવીને અટકી જાઓ. એટલે આ વસ્તુ એ બોલીને ના સિર્ફ ભારતીય જનતા પાર્ટીની બહેનોની ઇન્સલ્ટ કરી રહ્યા છે, પણ ગુજરાતની દીકરીઓની ઇન્સલ્ટ કરી રહ્યા છે. બીજી વસ્તુ એમને કહી કે તમારી પાસે શું મહિલા નથી, કેમ પ્રવક્તા બેસે છે? બીકોઝ એ મહિલા જે મંત્રીને જેને જે રોલ આપેલા છે કે જે નેતાના જે રોલ આપેલા છે એ એમના કામમાં વ્યસ્ત છે. ભારતીય જનતા પાર્ટીમાં હરેક મહિલા, હરેક વ્યક્તિના પોતાના એક રોલ આપેલો છે અને એ રોલને જ બખૂબી નિભાવી રહ્યા છે. એટલા માટે પ્રવક્તાના નાતે આજે હું બેસી છું અહીંયા આગળ. બીજી વસ્તુ એમને જે વાત કરી કે પ્રશ્નો નથી ઉઠાવતા, મને તો એ નથી ખબર કે તમે ક્યારે ક્વેશ્ચનરને જુઓ છો. શું તમે ક્યારે જોયું પણ છે કે કયા ક્વેશ્ચન વિધાનસભામાં ઉઠાયા છે કે નથી ઉઠાયા? હરેક મહિલા જે ધારાસભ્ય જે છે એ બધી જ ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારના આધીન અને પોતપોતાના લક્ષી જે બજેટ માટે પુશ કરવા માટે રજૂઆતો કરેલી છે. અને રહી વાત મંત્રીઓની, તો મંત્રીઓએ સવાલ પૂછવાના ના હોય. મંત્રીઓએ એમને જે સવાલ પૂછતા હોય એના જવાબ આપવાના હોય અને એના રિલેટેડ કામ કરવાના હોય. જે બીજા એમને મુદ્દા કર્યા કે જ્યારે કોઈ ક્રાઇમ વસ્તુ થતી હોય છે તો ત્યારે પણ મહિલાઓએ અવાજ ઉપાડી છે, પણ એ વખતે કામ તંત્રનું હોય, એ વખતે કામ જે હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ જે છે એનું કામ હોય અને એ બખૂબી નિભાવે છે. જ્યારે જે કાયદાકીય પગલાં લેવાના હોય છે, જેને પકડવાના હોય છે, એ કામ કરી રહ્યું છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીની અંદર મહિલા અમારા જે વિકાસનો છે એનો અડધો હિસ્સો છે
અગર 2 પિલર કહો તો એક અડધો પિલર મહિલા સંભાળીને રાખે છે ને એટલા માટે હરેક દિશામાં હરેક પોલિસીમાં સંગઠનની અંદર હોય કે જમીની સ્તર ઉપર હોય મહિલા લક્ષી જ કાર્યો થઈ રહ્યા છે. પણ ફક્ત પ્રોબ્લેમ કોંગ્રેસ પાર્ટીની એવી છે, આ મુદ્દો પ્રજા નથી ઉપાડી રહી, પ્રજા આ રીતની વસ્તુ જોઈ પણ નથી રહી. વસ્તુ કોંગ્રેસ ઉપાડે છે જ્યારે પણ એમની પાસે કોઈ ફંડામેન્ટલ વસ્તુઓ બોલવાની નથી હોતી, જ્યારે પણ કોઈ ડેટા આધારિત વસ્તુ નથી હોતી, કોઈ પોલિસી આધારિત વસ્તુ નથી હોતી, તો એઝ યુઝ્યુઅલ છે ટોપ ટુ બોટમ એ ફક્ત એક નરેટિવ બનાવવાની કોશિશ કરે છે અને ધેટ ઇઝ વોટ શી ઇઝ ડુઇંગ ઇવન રાઇટ નાઉ. જેનીબેન, કોઈ મુદ્દા નથી બીજા તમારા સાડી પર બોલવું પડે? હા, શ્વેતાબેન કેટલું સરસ બોલે છે. શ્વેતાબેન, તમે ભૂલી ગયા કે કદાચ કોંગ્રેસમાંથી તમે લડ્યા હતા ત્યારે આ ફંડામેન્ટલને તમે કેવી રીતના વાર કરતા હતા? તમે પાછા ભાજપના વોશિંગ મશીનમાં તમારા વ્યક્તિગત જે પણ સ્વાર્થ હોય એના લીધે જઈને ક્લીન થઈને આટલું સરસ ભારતીય જનતા પાર્ટીની ટ્રેનિંગથી બોલવા માંડ્યા છો. બહુ આનંદ થયો. પણ હજી 2 વર્ષ જ થયા છે કે તમે ભારતીય જવાબ આપીશ ને બે જ હજી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એને, એટલે તમારા મોઢે આટલી બધી વાતો થઈ, મને આનંદ થયો. તમે ખૂબ ચિંતા કરો છો. વિધાનસભામાં મંત્રીઓએ શું કરવાનું હોય ને ધારાસભ્યોએ શું કરવાનું હોય હું પણ ખૂબ સારી રીતના જાણું છું. મારો મુદ્દો એટલો છે કે જ્યારે ગુજરાતમાં આવી રીતના અપરાધ થાય છે, અન્યાય થાય છે, ત્યારે એક પણ મહિલા મંત્રીઓ કે મહિલા હોદ્દેદારો આવીને બોલતા નથી. અત્યારે પણ તમે વાતો કરો છો આટલી બધી મહિલાઓની ને આ બધાના સ્ટેન્ડ લ્યો છો, તો તમે 2 વર્ષ પહેલા જ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને આટલો મોટો પક્ષ છે ને જે લોકોનો સંઘર્ષ હશે, તમે જ્યાં બેઠા છો ત્યાં સુધી પહોંચવામાં એ લોકો એ મહિલાઓના સંઘર્ષનું શું, અને તમને સીધા અહીંયા પ્રવક્તા બનાવી દીધા, તો આ પણ એક સ્પષ્ટ થાય જ છે કે કેવી રીતના મહિલાઓને કઈ સ્થાને અને કેવી રીતના જોવામાં આવે છે. એટલે આપણે ચર્ચાઓ અત્યારે તમારી ને મારી ન કરીને ફક્ત એટલી વાત છે કે ઘણા બધા મુદ્દાઓ છે જેમાં મહિલાઓ પરેશાન થઈ રહી છે. ગુજરાતની મહિલાઓને હજી પણ હું આજે અમરેલીનું પ્રકરણ કહું છું, પાયલ ગોટી, કે જેનું સરઘસ કાઢવામાં આવ્યું તમારી સરકારમાં, શ્વેતાબેન તમારી સરકારમાં, કારણ કે 2 વર્ષ પહેલા તમે પક્ષ બદલ્યો એટલે હવે તમારી થઈ ગઈ. ત્યાં સુધી ફંડામેન્ટલી તમને ભારતીય જનતા પાર્ટી ખૂબ રોંગ લાગતી હતી, પણ અત્યારે હવે ફંડામેન્ટલી તમને કોંગ્રેસ રોંગ રાખવા માંડી છે. એટલે તમારી સરકારમાં એક છોકરીનો જાહેરમાં વરઘોડો નીકળો, આજની તારીખ સુધી હજી પણ એક પણ ભારતીય જનતા પાર્ટીની મહિલા બોલી નથી કે આ ખોટું થયું છે. જે દીકરી ટાઈપ કરતી હતી એનો વરઘોડો ન કાઢવો જોઈએ. ભાજપના શાસનમાં શ્વેતાબેન તમારી સરકારમાં દાહોદમાં દીકરીની હત્યા થઈ ગઈ, એની લાશ ફેંકી દેવામાં આવી, આરએસએસ નો પ્રિન્સિપાલ હતો. એક પણ ભારતીય જનતા પાર્ટીની મહિલા હોદ્દેદાર કે કોઈ પણ પ્રવક્તા કે કોઈ પણ એવું નથી બોલી કે ખોટું થયું છે અને ફાંસીની સજા થવી જોઈએ. આવા હું રોજના એક દાખલા તમને ગણાવી શકું એમ છું, પણ અત્યારે તમે વખાણ કરો કારણ કે હમણાં તમે કેટલી બધી એવી મહિલા કે જેનો સંઘર્ષ ખૂબ મોટો હતો, આ જગ્યા જ્યાં સ્થાન ઉપર તમે બેઠા છો ત્યાં આવવા માટેનો, પણ અત્યારે તમને મળ્યો છે એટલે તમે આ નહીં સમજી શકો. પણ જે સંઘર્ષ કરે છે અને હેરાન થાય છે એના માટે કોઈ અવાજ નથી બનતું, એની વેદના છે અને એ હું નથી કહી રહી, ગુજરાતની મહિલાઓ કહી રહી. જેનીબેન, એક વસ્તુ હું એમ કહું કે રાજનેતાઓ શ્વેતાબેન આવું મારો પ્રશ્ન છે, તો જે પુરુષ નેતાઓ છે એ પણ મોંઘીદાટ ઘડિયાળો, કપડા, જૂતા, જોડા, ગાડીઓ બધું રાખે છે, તો આ કેમ મહિલા પર જ કેમ નિવેદન? કોઈના મહિલાઓના નિવેદન, હું પણ એક મહિલા જ છું, હું પણ મારી કોઈ કોમેન્ટ કરતું હોય, જો હું કામ ન કરતી હોય તો કમેન્ટ કરીને જાય ને, હું કોઈ મુદ્દાઓ ન ઉઠાવતી હોય તો કમેન્ટ કરીને જાય ને. આટલા બધા એક પછી એક મુદ્દાઓ આવે છતાં પણ એકનું એક ઇન્સિડન્ટ રિપીટ થતું હોય તો કોઈ કોમેન્ટ કરીને જાય ને. બતાવો ને તમે, આમ આટલા મેં દાખલા ગણાવ્યા અને હજી પણ હું આવા અસંખ્ય દાખલાઓ ગણાવી શકું એમ છું કે એક પણ મહિલા મંત્રી, એક પણ મહિલા ધારાસભ્ય કે સંસદ સભ્ય આ બધા પ્રકરણ કે જે હાઈ પ્રોફાઇલ બનાવો હતા, જે મહિલાઓ માટે જધન્ય અપરાધ હતા, ત્યાં કોઈ મહિલા પ્રતિનિધિત્વ નેતૃત્વ એના પરિવારને જઈને મળ્યું હોય, આપના માધ્યમથી પણ એવો વિડીયો કે ફોટો હોય અને શ્વેતાબેન પોતે પણ જો લાવ્યા હોય તો બતાવો. પ્રશ્ન પૂછવાનો તો એ તો પોતાના વિસ્તારના ચૂંટાઈને આવ્યા છે તો નવાઈ નથી કરતા, એટલે એ ડેટા તમે લઈને આવ્યા છો ખૂબ સારી વાત છે, પણ એ અહીંયા કોઈ રિલેવન્સ નથી. રિલેવન્સ એ છે કે બાળકો અને મહિલાઓની સંખ્યા વધતી જાય છે ગુજરાતમાં, એના માટે મહિલા મંત્રીઓ કોઈ બોલે છે, એના માટે મહિલા આગેવાનો કઈ બોલે છે, તો પછી તમારે જે 50% નેતૃત્વ અનામત સુધી લઈ ગયા છે, રાજીવજીએ જે દૂરી બતાવી કે મહિલાઓને પણ પ્રતિનિધિત્વ આપવું જોઈએ, તો પછી પ્રતિનિધિત્વ જો આવી રીતના આપવાનું હોય તો મહિલાઓ કોની પાસે જશે? શ્વેતાબેન,
જી કિશનભાઈ, મને બહુ રિગ્રેટ સાથે હું આ વસ્તુ કહું છું કે જેનીબેન જે પ્રકારે આટલા શિક્ષિત હોવા છતાં પણ પહેલા એ ભારતીય જનતા પાર્ટીની બીજી મહિલાઓ માટે અને હવે મારા વિશે એક પ્રકારની કમેન્ટ કરે છે, આ સોચ હવે એમની આને બહુ આખી દુર્ભાગ્યપૂર્ણ ગુજરાતની સોચ છે. મહિલાઓથી નહીં જોડતા, પહેલા હું કમેન્ટ શ્વેતાબેન, જેનીબેન લેટ મી ફિનિશ પછી તમે બોલી શકશો. લેટ મી ફિનિશ. પાછા તમે કહેશો એમની જે ગુજરાતની તમે વાત કરી કે હું મહિલાઓ જ્યારે ભારતીય આવું જનતા બધું ન કરતા. કોંગ્રેસમાંથી આવીને વોશિંગ મશીન, પરંતુ મને 2 વર્ષની મને 4 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટીમાં. બીજું મારી અરે પાસે બહુ ઇનફ સરસ. પ્રૂફ છે. આ ચર્ચા અભિનંદન, મારા પર્સનલ તમે પોલિટિકલ ખૂબ આગળ કરિયરની વધી ગયા, નથી. ખૂબ અભિનંદન, તમને કમેન્ટ તમને એટલે હું એમને અભિનંદન. જવાબ આપી દઉં કે મારી પાસે એ પણ જાણે છે કે મારી પાસે જે ટાઈમ પર હું જ્યારે ઇલેક્શન લડી હતી તો હું કોઈ પાર્ટી માટે નથી લડી, હું મારા દેશ માટે લડી હતી. એક જ 1.5 વર્ષની અંદર જ મેં કોંગ્રેસે પોતાનું પણ 4 રાજીનામું મેં વર્ષમાં સબમિટ પ્રવક્તા કરી બની દીધેલું. જાઉં તો જેની એની બેન નથી ભાજપની જાણતા, એનું પ્રૂફ છે મારી પાસે. મહિલાઓને હું ઓળખું છું ભારતીય જનતા કે પાર્ટીમાં મને 4 વર્ષ થયા છે અને મને ગર્વ છે કે હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર છું. જે શ્વેતાબેન, પક્ષ 4 આજે જમીની સ્તર ઉપર જે વિચારધારા છે એને જમીની સ્તર ઉપર લઈને જાય છે, એ બધી વિચારધારાઓને આધીને કામ કરે છે. કોંગ્રેસ પક્ષની જેમ દેશ વિરોધી કામ નથી કરતું. બીજી વસ્તુ કે એ ફક્ત ઇલેક્શન ટાઈમ પર નથી જાગતું. અને જ્યારે શ્વેતાબેન, હારે છે, 4 વર્ષ તો પોતાની સામે નજર ના જોઈને એ જ્યારે બીજાની હંમેશા દોષનો ટોપલો બીજાના માથે નાખવું, આ જ પરિસ્થિતિ છે કે આજે આટલા 3 દાયકા પછી પણ આજે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ જે પાર્ટી છે જે આજે સરકાર હતી, પણ લાઈક આઈ સેડ કે ખિસિયાઈ બિલ્લી ખંભાનો છે. એટલે એક વખત તમને તમારી હાર હજમ થતી નથી એટલે તમે હંમેશા લોકોને ઉશ્કેરાય એવી રીતના તમે પ્રશ્નો કરશો. પ્રજાને તમારામાં બિલકુલ પણ ઇન્ટરેસ્ટ નથી હોત તો તમે આજે સત્તામાં હો. શ્વેતાબેન શું કહેતા હતા? અને હા જી, એટલે કિશનભાઈને મારો મુદ્દો એ જ હતો કે આવી રીતના સ્ટેટમેન્ટ કોઈ પણ મહિલાઓ માટે ના બોલવા જોઈએ. કયું વોશિંગ મશીન, હું કયા મારા કેવા કામ છે જેને ધોવા માટે મારે અહીંયા આવવું પડ્યું? જેનીબેન, હું ચેલેન્જ કરું છું નેશનલ ટીવી ઉપર એક પણ વસ્તુ મને બતાવી દે કે જે મને અહીંયા આગળ આવીને મારી કોઈ વસ્તુ ધોવાઈ હોય, મારા વિશે ક્યાં કોઈ વસ્તુ થતી હોય, કોઈ પણ નેગેટિવ વસ્તુ હોય. હું તમને તમારા ટેલિવિઝનના માધ્યમથી, તમારા મીડિયાના માધ્યમથી કહું છું, આઈ ચેલેન્જ જેનીબેન, તમે કોઈ મહિલા ઉપર આજે આવું જેનીબેન, તમારો સ્ટેટમેન્ટ કરો કદાચ છો અવાજ તો mute તમે થઈ ગયો proof લાગે આપો છે. ને. તમારા તમારે મોબાઈલમાંથી ફક્ત mute એક જ દબાઈ ગયું ચાન્સ લાગે છે. મહિલા તરીકે બીજી મહિલાઓની પાસે ફક્ત ઇન્સલ્ટ કરતું રહેવું. અને આ જેનીબેન, ગુજરાતની જે તમારો સંસ્કારી અવાજ જે દીકરીઓ જે નથી છે, સંભળાતો, કદાચ સંસ્કારી જે અવાજ પ્રજા mute જે થઈ ગયો છે, લાગે જી હું એમ કહું છું ફક્ત એક જ કામ છે તમારું કે તમારી પાસે બીજી એક દીકરી, બીજી એક મહિલાની ફક્ત ઇન્સલ્ટ કરતું રહેવું. તમારે કોઈની કાર્ય પદ્ધતિ, તમારે એની એની પર તમારે કમેન્ટ નથી કરવી, તમારે એના ઇન્ટેલેક્ટ ઉપર ચર્ચા નથી કરવી, તમારે એને કાર્ય પદ્ધતિ પર એના કાર્ય પર નથી કરવી. અને તમે કહો છો સવાલ ઉઠાવવાનું કામ નથી, કામ કરવાનું કામ છે. સત્તા પક્ષનું કામ સવાલ ઉઠાવવાનું ના હોય, સત્તા પક્ષનું કામ કાર્ય કરવાનું અને કાર્ય થઈ રહ્યા છે. આજે ગુજરાતની મહિલાઓ તમે તો પક્ષ બદલી દીધું પણ બધા તમારા જેટલા નસીબદાર નથી. આપણે ગુજરાતની મહિલાઓ માટે ચર્ચા કરીએ ને, તમારા મારી વાત તો આપણે પછી મહિલાઓના કરશું. નસીબને અત્યારે ઉજાગર કરવા માટે જ મારા જેવી બહેનો આવા પક્ષમાં જોડાય છે કે જમીની સ્તર ઉપર જઈને કામ કરે. ને મને એટલે ગર્વ છે ભારતીય જનતા પાર્ટી પર હું માનનીય નરેન્દ્ર મોદીજીની સરકારમાં જ્યારે દરેક દીકરીઓનું વિચારે છે, જ્યારે દરેક ગામડાની હોય, અર્બનની હોય, બધી જ સ્ત્રીઓ માટે આજે કામ થઈ રહ્યા છે. જેનીબેન, જે તમને સારી રીતે દેખાય છે પણ તમને એને પર વ્હાઇટ વોશ કરવા માટે તમારે ફેક નેરેટિવ કરવું છે, બીજી બહેનોની ઇન્સલ્ટ કરવી છે. અને તમારી પણ આ પદ્ધતિ ગુજરાતની ભણેલી અને ગામડામાં રહેવાવાળી અને અર્બનમાં રહેવાવાળી બહેનો જોઈ રહી છે કે તમે શું કામ કરી રહ્યા છો. જેનીબેન, હું કોઈ વાત કરવા નથી એમની પાસે માંગતી એ પણ તે ડેટા નથી કે મને કેટલા વાતો વર્ષ થયા પર. પક્ષમાં. એમની પાસે એ ડેટા નથી કે કોણ હા, બીજા પણ મહિલા યાર, કયા પ્રશ્નો ખબર ઉપાડી રહ્યા છે. એમની પાસે કોઈ ડેટા નથી, કોઈ પોલિસી લેવલ વર્ક નથી. શી જસ્ટ વોન્ટ્સ ટુ ક્રિએટ અ નેરેટિવ, કારણ કે એમના સર્વોચ્ચ નેતા પણ આ જ કામ કરે છે, ફક્ત નેરેટિવ બિલ્ડ કરવું. એમને ખબર જ નથી કઈ વસ્તુ કોઈ તૃપ્તિ એકદમ દૂર છે. સર્વોચ્ચ નેતા શું કરે છે અને એના કેટલી રીતના તમે સંપર્કમાં હતા એ તમે બધી જ જાણો છો. તમારું વ્યક્તિગત એટલા માટે જે પણ 95 નિર્ણય હતો હારીને બેઠા છે. 95 આપણે સેન્ચુરી અત્યારે લાગી છે તો થોડા ટાઈમમાં એમની ઇલેક્શન હારવાની, અને તો પણ તમે હજુ પણ એમની આસપાસ ફરી હશો. તમારામાં એટલી કરેજ નથી કે તમે તમારા ખુદના એ નેતા જે તમને 100 ઇલેક્શન હરાવે છે એની સામે તમે બે સ્ટેટમેન્ટ આપી શકો. તમે એ નથી કરી શકતા કારણ કે એક જ પરિવારની ગોળ ગોળ તમારે ફરે રાખવું છે. કામ કરો તમે પણ અંદરથી જાણો છો જેની બહુ સારી રીતે કે કોને પગે તૂટે કોના કારણે એમને છે. સાંભળી લો શ્વેતાબેન, એક પછી એમને કામ સાંભળવા કરો, જરૂરી આપણે આજે છે. જેનીબેન, હવે શ્વેતાબેન પ્લીઝ, જેનીબેન આપ બોલો, આપણે આપની વાત પૂરી મૂકો. એમને કેટલો બધો કટ્ટર કરી દીધા. શું કામ કરી દીધા? આજે એમનો એપિસોડ રાખો. ગુજરાતની મહિલાઓની વાતો તો કરતા રહેશું. એના માટે તમે શરૂઆત તમે કરી છે. શ્વેતાબેન, પ્લીઝ સાંભળી અમે મુદ્દાથી પહેલાથી વચ્ચેની વાત અત્યારે પણ સાચી રહ્યા વાત મૂકી. એમને સાંભળી તો લો, એમને સાંભળી. જી જેનીબેન. એવરી ટાઈમ આ જ થાય છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બહેનો આવે છે બોલવા, ત્યાં પોતાનું જ ગા અને જીક કર્યા કરશે. તમે બધા ખૂબ સારા, દૂધે ધોયેલા, વોશિંગ મશીનથી ક્લીન થયેલા બધી જ વાતો સાઈડમાં રાખો
અત્યારે ગુજરાતની મહિલાની વાત કરો કે જે ગુજરાતની મહિલાઓ અત્યારે હેરાન પરેશાન થઈ રહી છે, મોંઘવારી જે વધી રહી છે, જે પ્રમાણે અત્યાચાર, અન્યાય અને બળાત્કાર દિવસે ને દિવસે વધી રહ્યા છે, એના ઉપર બોલવાના અને એના આંકડાઓ ઘટાડવા માટેના પ્રયત્ન કરો. એક જ વાત છે, ગુજરાતની મહિલાઓ સાથે જે ડે બાય ડે ઇન્સિડન્ટ વધી રહ્યા છે એના માટે અહીંયા ખૂબ સરસ જે સંઘર્ષમય રીતના તમે અત્યારે બેબાક રીતના બોલી રહ્યા છો, પણ જી હું ફરી એક જ વસ્તુ કહું છું કિશનભાઈ, એમને પર્સનલ અટેક કરવા છે, એ ફરી એક જ વખત વોશિંગ મશીન જેવા પર્સનલ અટેક કરે છે. હું એમને ફરી ચેલેન્જ કરું છું કે કઈ વાળી વસ્તુ છે જે વોશિંગ મશીનમાં ધોવાય એની પાસે જવાબ નથી અને આ પ્રૂફ કરે છે કે ફક્ત નેરેટિવ બિલ્ડ કરવો છે એમને. રહી વાત બહેનો માટે કામ કરવાની, કે ભારતીય જનતા પાર્ટી છે જે પ્રથમ વખત મહિલા વિભાગ ઉભો કર્યો છે. હું તમને કામ બતાવું, ઉજ્જવલા યોજનાના ફિગર્સ આપું, શ્વેતાબેન એક પ્રશ્ન છે કે મારે કોઈ તમારી ચેલેન્જ સ્વીકારવી નથી. બેન એક મિનિટ, શ્વેતાબેનનો એવો પ્રશ્ન છે કઈ એવી બાબત છે કે જે વોશિંગ મશીનમાં ધોવી પડે? જેનીબેન તમને આ પ્રશ્ન મારે એક જ વાત કરવી છે, એ બોલવા જ નથી દેતા. શ્વેતાબેનનો એપિસોડ એક સ્પેશિયલ રાખી દો ને કિશનભાઈ. એ તમે નથી બોલવા દેતા, હું બોલી રહી છું. મારા માટે મારી બેનનો સ્પેશિયલ છે, બેનની વાત હું બેનની વાત અહીંયા સાંભળવા માંગુ છું. જેનીબેન તમે બોલો જવાબ બોલો આપો, એની કઈ શ્વેતાબેન, એવી તમે બાબત બોલે છે જ જે જાઓ. તમારે વોશિંગ ના મશીનમાં ના, ધોવી પડે? શ્વેતાબેનને બોલી લેવા દો, હમણાં હું બોલીશ તો પાછું ચાલુ કરજો. શ્વેતાબેન બોલો. જેનીબેન મારી પાસે પણ તમારા વિશે બોલવા માટે ઘણી બધી વસ્તુઓ છે, પણ હું એ નહીં બોલું કારણ કે ના તો મારા પક્ષના સંસ્કાર છે ને મારા ઘરના સંસ્કાર છે, એટલે આપણે મુદ્દા પર રહીએ. ના ના, તમને છૂટ છે, બોલવાની હોય તો છૂટ છે. વોશિંગ મશીનમાં એ છૂટ બિલકુલ એના હોય છે, આધારે આપ સમજો, એ લઈ જાઓ છૂટ હોય છે, તો એ છતાં મારા સંસ્કારને વળગીને રહી, એટલે આપણે please, મુદ્દા પર રહીએ, please, પણ મહિલાની વાત બેનોને કરીએ. રિક્વેસ્ટ છે, સાંભળો, એવી કોઈ પણ વાત ઉપર ના જઈએ, કારણ કે બધાનું પોતપોતાનું એક કાર્યક્ષેત્ર છે, પોતપોતાનું જીવન છે. પ્રશ્ન ખાલી પણ મોંઘાદાટ કાર્ય કપડાનો એમની હતો. વ્યક્તિગત કોઈ વાત જ નહીં. નથી કરી કિશનભાઈ. જી. મૂળ વાત મારી કરી, એ છે તમે કે આટલું આપણે allegation આજે મૂક્યો પણ મહિલાઓના ઉપર. મુદ્દા- તમારી પાસે જવાબ નથી કિશનભાઈ, એનો. આપણે તમે ફરી વોશિંગ ક્યારેક મશીન શ્વેતાબેન, લેવું શ્વેતાબેન, હોય તો શ્વેતાબેન, જવાબ આપો. હજી કહું છું કે પર્સનલી ના જઈએ, આપણે મુદ્દાઓને આધીન વાત કરીએ. શ્વેતાબેન પ્લીઝ. કિશનભાઈ એક મિનિટ, એમને અગર મારી પર એલિગેશન મૂક્યો હોય તો તમારી પણ એક એન્કર તરીકે જવાબદારી છે કે તમે એમને પૂછો કે મને એક લાઈન એક વસ્તુ બતાવીને મને. વારંવાર પૂછ્યો કે એવી કઈ બાબત છે હા, શ્વેતાબેન એટલે કે વોશિંગ તો મશીનની પછી કબૂલ કરે કે જરૂર? ફક્ત ના empty તમે બનાવવાનો try કરે છે. ઉપર રહ્યા છો કે તમે કરોડોનું કૌભાંડ કર્યું હોય કે ન તમે એવી કોઈ કયું એ પ્રશ્ન મેં ચલો પૂછ્યો થોડું બેન. રાજનીતિમાં તમારા નહીં. વતી એ પ્રશ્ન મેં એમને બે વાર રાજનીતિમાં નહીં, પૂછ્યો. મારા જીવનકાળ દરમિયાન રાજનીતિમાં નહીં, મારા જીવનકાળ દરમિયાન અગર એક વસ્તુ મને લાઈને બતાવી દે તો હું આજે રાજનીતિને છોડી દઈશ. જો ના બતાવે તો મને જાહેરમાં માફી માંગવી જોઈએ બધાની સામે. બિલકુલ. શ્વેતાબેન, જેનીબેન આપણી સાથે વચ્ચેનો જે એમનો સંપર્ક છે તૂટી ગયો છે. પ્રદીપ એકવાર પ્રયત્ન કરો જેનીબેન જોડાય તો આપણી સાથે ચર્ચામાં. કદાચ બેન એમની સાથેનો સંપર્ક એ તૂટી ગયો છે, પણ જે આપે છે કઈ વાંધો નહીં. તમારો હું પ્રશ્ન અમે બે વખત પૂછી લીધો છે કે જેનીબેન એવી કઈ બાબત છે, પણ કદાચ એમને જવાબ ના આપ્યો. પણ આપ જ્યારે રૂબરૂ મળો તો આપ જરાક જેનીબેનને પૂછી લેજો. બીજું તો શું કરીએ, પણ આપ અને જેનીબેન બંને જોડાયા એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી થેન્ક યુ કિશનભાઈ. તો સાડીનું રાજકારણ ક્યાં જઈને પહોંચ્યું આપણે જોયું, પણ મહત્વની વાત એ છે કે વારંવાર અલગ અલગ મુદ્દા પર રાજનીતિ થાય છે, પણ યોગ્ય મુદ્દા, ઘણા બધા મુદ્દા કિશન ગુજરાતમાં રાજકારણ કરવા જેવા છે કે જેના પોઝિટિવ રાજનીતિ થાય કે નેગેટિવ વિરોધ થાય તો પણ ત્યાં કંઈક ફાયદો થાય એમ છે. પણ આપણી કમનસીબી છે કે મહિલાઓને સારું રોજગાર કેમ મળે, દીકરીઓને સારું ભણતર, દિન પ્રતિદિન દીકરીઓ ઉપર જે બળાત્કારો થાય છે એને કેમ ઓછા કરી શકાય. ઘણા બધા મુદ્દાઓ છે. જ્યારે હંમેશા પુરુષ સમોવડી વાત થાય છે તો ખરેખર આપણે શું દીકરીઓને કે મહિલાઓને ખરેખર પુરુષના સમોવડીએ લાવ્યા છે કે નહીં, એ પ્રશ્ન આપણે સૌએ આપણી અંતર આત્માને પૂછવો જોઈએ. કારણ કે આજે પણ ઘણી દીકરીઓ માટે પરિસ્થિતિ એ ઘરની અંદર કેટલી બદતર છે અને કેટલી ખતરનાક છે. કેટલી બધી મહિલાઓ છે કે આજે પણ પીડાઓ યાતનાઓથી પોતાનું જીવન કાઢી રહી છે. તો આવી મહિલાઓને મદદ કરવા દરેક શિક્ષિત મહિલાએ આગળ આવવું જોઈએ, નહીં કે માત્ર રાજકીય મહિલાઓ. સામાજિક અને શિક્ષિત મહિલાઓ આગળ આવે એ જ અમારું માનવું છે. પણ જેનીબેને જે રીતે દીક્ષિત 20,000ની સાડીને લઈ અને આખા મુદ્દાને જે રીતે ઉપાડ્યો છે એને લઈને લોકોનું શું માનવું છે ખાસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.